હેલો એવરીવન, વેલકમ ટુ મુદ્રિકાસ કુક. આજે હું તમારી સાથે શેર કરીશ રોટલીના વધેલા લોટમાંથી એક નવી રેસીપી. અને જો તમારી પાસે વધેલી રોટલી હોય તો એમાંથી પણ તમે આ નાસ્તો બનાવી શકો. અને આ નાસ્તો એટલો હેલ્ધી છે અને સાથે સાથે એટલો ટેસ્ટી પણ બને છે. આ નાસ્તાની અંદર આપણે ઘણા બધા શાકભાજીનો ઉપયોગ કરેલો છે. અને બાળકો જો શાકભાજી ન ખાતા હોય તો તમે આ રીતે નાસ્તો બનાવીને આપશો તો બાળકો જરૂરથી ખાશે. તો ચાલો એવો હેલ્ધી નાસ્તો બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે મેં અહીંયા અડધી નાની કોબી લીધી છે, એક મોટું ગાજર લીધું છે, 2 કેપ્સિકમ લીધા છે અને 3 કાંદા લીધા છે. અહીંયા તમારે જે શાકભાજી લેવા હોય એ તમે લઈ શકો. હવે બધી વસ્તુને ઝીણું સમારી લેવાનું છે. હવે મેં અહીંયા વધેલો લોટ લીધો છે. તમારી પાસે જે પ્રમાણે લોટ વધેલો હોય એ પ્રમાણે તમે આ નાસ્તો બનાવી શકો. હવે એમાંથી એક લુવો લઈશું. લુવો છે એ રોટલી બને એ રીતનો લેવાનો છે. તો આ રીતે લુવાને ગોળ કરી અને થોડો કોરો લોટ છાંટી અને રોટલી વણી લઈશું. તો આપણે સૌથી પહેલાં રોટલી બનાવી લેવાની છે, એટલે રોટલી છે એ ઠંડી પડી જાય. તો મેં અહીંયા મોટી રોટલી બનાવી લીધી છે. આ રીતની થોડી મોટી રાખીશું અને વધારે જાડી નથી રાખવાની. હવે રોટલીને શેકી લઈશું. તો મેં અહીંયા લોખંડની તવી લીધી છે, એના પર રોટલીને શેકી લઈશું. આપણે રેગ્યુલર જે રીતે રોટલી બનાવતા હોઈએ એ રીતે બનાવી લેવાની છે. તાવડીમાં બનાવતા હોઈએ તો તાવડીમાં પણ બનાવી શકીએ. રોટલીને બંને બાજુથી શેકી લઈશું. અહીંયા રોટલી બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે, કેમ કે આપણે નાસ્તો બનાવીશું ત્યારે એની અંદર બધા શાકભાજી ભરી અને ફરી પાછી શેકવાની છે. અહીંયા બધી રોટલી બનાવી લીધી છે. હવે રોટલીને ઠંડી પડવા દઈશું. અને શાકભાજી પણ કટિંગ કરી લીધું છે. તો આ રીતનું ઝીણું કટિંગ કરવાનું છે. તો બધું શાકભાજી કટિંગ થઈ ગયું છે. હવે આપણે મસાલો તૈયાર કરીશું. તો મસાલા માટે એક પેનની અંદર એક મોટો ટુકડો બટરનો ઉમેરી દઈશું. એની અંદર અડધી ચમચી આખું જીરું, આદુ, મરચાં અને લસણ વાટીને લીધા છે એ ઉમેરી દઈશું. તો 3 થી 4 ચમચી જેટલા લેવાના છે. આદુ, મરચાં અને લસણને બટરમાં બરાબર સંતળાવા દઈશું. હવે એની અંદર બધા વેજીટેબલ્સ ઉમેરવાના છે. તો સૌથી પહેલાં ગાજર ઉમેરી દઈશું. પછી આપણે કોબી ઉમેરી દેવાની છે. અહીંયા તમારે જે શાકભાજી ઉમેરવા હોય એ શાકભાજીને આ રીતનું ઝીણું કટિંગ કરી લેવાનું છે. કેપ્સિકમ પણ ઉમેરી દઈશું અને કાંદા પણ ઉમેરી દઈશું. અહીંયા તમને જે શાકભાજી વધારે ભાવતા હોય એ પ્રમાણે વધારે ઓછા કરી શકો. તો હવે બધા શાકભાજી ઉમેરી દીધા છે. હવે મેં અહીંયા એક નાની વાટકી વટાણા લીધા છે. વટાણાને અધકચરા બાફીને લીધા છે એ ઉમેરી દઈશું અને બધા શાકભાજીને મિક્સ કરી લઈશું. અહીંયા આપણે વધારે તેલનો ઉપયોગ નથી કરવાનો. એક ટુકડો બટર ઉમેરી અને બધી વસ્તુને એમાં જ આપણે ચડવા દેવાની છે. તો બધું બરાબર મિક્સ થઈ ગયું છે. અહીંયા બધા શાકભાજીને તમારે ટુકડા ન કરવા હોય તો તમે એને ખમણીને પણ લઈ શકો. હવે અહીંયા બધા શાકભાજી બરાબર મિક્સ થઈ જાય પછી એની અંદર બાફેલા બટાકા ઉમેરવાના છે. તો મેં અહીંયા મીડિયમ સાઇઝના 3 બટાકાને બાફી અને આ રીતે મેશ કરી લીધા છે એ ઉમેરી દઈશું. અહીંયા આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને પછી બાફેલા બટાકા ઉમેરવાના છે. સાથે ઝીણી સમારેલી કોથમીર પણ ઉમેરી દઈશું. સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી લાલ મરચું, અહીંયા તીખું ખાવું હોય એ પ્રમાણે ઉમેરી શકો. ચપટી ગરમ મસાલો, 1 ચમચી ચાટ મસાલો, ઉપરથી 1 લીંબુનો રસ પણ ઉમેરી દઈશું. અહીંયા લીંબુના રસની જગ્યાએ તમારે આમચૂર પાવડર ઉમેરવો હોય તો તમે ઉમેરી શકો. હવે બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેવાની છે. મસાલો બરાબર મિક્સ થાય એ રીતે મિક્સ કરીશું. તો અહીંયા મસાલો બરાબર મિક્સ થઈ ગયો છે. તો આપણો ચટપટો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે નાસ્તો બનાવીશું. તો તેના માટે મેં અહીંયા રોટલી લીધી છે, એના પર ગ્રીન ચટણી લગાવી દઈશું. અહીંયા તમારે ટોમેટો સોસ અથવા તો પિઝા સોસ લગાવવો હોય તો તમે લગાવી શકો. ગ્રીન ચટણી લગાવી દીધી છે. હવે આપણે જે મસાલો તૈયાર કરેલો છે એ અડધી રોટલીની અંદર લગાવી દઈશું. આ રીતે એનું લેયર છે એ પાતળું રાખવાનું છે, એટલે રોટલી છે એ બરાબર પેક થાય. તો આ રીતે મસાલો લગાવી દેવાનો છે અડધી રોટલીની અંદર અને થોડો થોડો પ્રેસ કરી દઈશું. ઉપરથી ચીઝ ખમણીને ઉમેરી દઈશું. અહીંયા તમારે ચીઝ ન ઉમેરવું હોય તો તમે સ્કીપ કરી શકો અને જે પ્રમાણે ઉમેરવું હોય એ પ્રમાણે ઉમેરી શકો. હવે રોટલીની ઉપર કાપો મારવાનો છે આ રીતે. તો વચ્ચેથી અડધે સુધી આ રીતે કાપો મારી દઈશું, એટલે રોટલી છે એ આ રીતે ફોલ્ડ થાય. તો આ રીતે સમોસાની જેમ પેક થાય એ રીતે રોટલીને આપણે કટિંગ કરવાની છે અને બંને બાજુથી બરાબર પેક કરી દેવાની છે. તો રોટલીને આપણે આ રીતે ફોલ્ડ કરી લેવાની છે અને બરાબર પેક કરી દેવાની છે. હવે એક પેનની અંદર બટરનો ટુકડો ઉમેરી દઈશું અને થોડું ગરમ થાય એટલે એના પર રોટલી રાખવાની છે.
જો અહીંયા તમારે ભરેલી રોટલીને ઘીમાં શેકવી હોય તો તમે શેકી શકો. હવે ફરી પાછું થોડું બટર ઉમેરી અને બીજી રોટલી પણ રાખી દઈશું. તો આ રીતે 2 રોટલીને એકસાથે શેકી લઈશું અને આ રીતે ફેરવતા જઈશું એટલે ઉપરનું પડ છે એ થોડું ક્રિસ્પી થાય. તો આ રીતે બટરમાં શેકી લેવાની છે અને આ રીતે થોડું થોડું પ્રેસ કરતા જઈશું એટલે રોટલી છે એ બરાબર શેકાઈ જાય અને એનું પડ છે એ ખુલે નહીં. તો આ રીતે બળે નહીં એ રીતે ધીમા ગેસે આપણે રોટલીને શેકી લેવાની છે અને બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું. હવે રોટલીનો સાઈડનો ભાગ છે એ પણ શેકાઈ જાય એ માટે આપણે રોટલીને ઊભી રાખી અને શેકી લઈશું. તો અહીંયા ચીપિયાની મદદથી તમે આ રીતે રોટલીને શેકી શકો અને બંને બાજુનો જે સાઈડનો ભાગ છે એને પણ બરાબર શેકી લેવાનો છે. તો અહીંયા આ બંને રોટલી છે એ શેકાઈ ગઈ છે અને ઉપરનું પડ છે એ ક્રિસ્પી પણ થઈ ગયું છે. તો હવે બંને રોટલીને આપણે કાઢી લઈશું અને આ રીતે આપણે બીજી બધી રોટલીને શેકી લેવાની છે. તો આ ગરમા ગરમ ભરેલી રોટલીને સર્વ કરીએ. તો આ રોટલી સાથે તમે ગ્રીન ચટણી, સોસ અથવા તો આંબલીની ચટણી લઈ શકો. હું અહીંયા ગ્રીન ચટણી અને ટોમેટો સોસ સાથે સર્વ કરું છું. હવે ઉપરથી થોડું ચીઝ ખમણીને ઉમેરી દઈશું. અહીંયા જો ઉપરથી થોડું ચીઝ ખમણેલું હોય તો આ ભરેલી રોટલી ખાવાની ખૂબ જ મજા પડે છે. તો તમે આ રેસીપી અવશ્ય ટ્રાય કરજો. તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.